શું વાત છે? હું છેલ્લા 1 મહિનાથી જોઉં છું કે તમે અંદર અંદર કંઈક ચિંતા કરો છો. અરે મને વાત તો કરો, આનો કંઈક રસ્તો નીકળશે. મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? ના રાધીના, આજે તું પૂછે છે એટલે કહું છું. ભગવાને દીધા મારા 2 દીકરા છે. એક તો ઠરીઠામ થઈ ગયો, પણ આ અશોકને જેટલી વાર મારી નજર સામે જોઉં છું ને, અંદરથી મારું કાળજું કંપી ઉઠે છે. આટલો મોટો થઈ ગયો, એને માટે કોઈ છોકરી નથી મળતી. બા, એમાં દુઃખી થવાથી શું થાય? એ કઈ આપણા હાથની વાત તો છે નહીં કે આપણે કોઈના એ ઘરમાં જઈને એની દીકરીને પરાણે આપણા ઘરે લઈ આવીએ. અશોકભાઈના નસીબમાં લખ્યું હશે ત્યારે થઈ જાય. એ બધી વાત સાચી કે જ્યારે થવાનું હશે ત્યારે થશે, પણ આજકાલ કરતાં કરતાં 35 વર્ષનો થઈ ગયો. અરે 35 વર્ષના છોકરા તો 2 છોકરાના બાપ થઈ ગયા હોય જો લગ્ન થયા હોય તો. અને આ છોકરો, મને ખબર છે એ પણ અંદર અંદર મૂંઝાય છે. એના બધાય દોસ્તારોના લગ્ન થઈ ગયા, બધા એને ઘેર પારણા બંધાઈ ગયા, અને મારો અશોક, કોણ જાણે ક્યારે એના નસીબ ખુલશે. બા, મારા મગજમાં એક વિચાર ચાલે છે, જો તમે હા પાડતા હોય તો. તો જલ્દી બોલ ને. મારા ભાઈ કાર્તિકને તો તમે ઓળખો જ છો. હા, કાર્તિકનો એક ફ્રેન્ડ છે જે બીજી જ્ઞાતિની છોકરી, એટલે કે બહારથી જે છોકરીઓ લઈ આવે ને એવી છોકરીઓના કોન્ટેક કરાવે છે. એનો કોન્ટેક એના દલાલારે છે. જો તમે હા પાડો ને તો આપણે અશોકભાઈનું ત્યાં ગોઠવી દઈએ. બા, અત્યારની છોકરીઓના જોણ ઊંચા થઈ ગયા છે. ખેતીવાડી જોઈશ પણ ખેતી કરવા નથી જવું, ગામડે મકાન જોઈશ પણ ગામડે રહેવા નથી જવું, અને હા, શહેરમાં મકાન, 4 વ્હીલ 2 વ્હીલ અને સારામાં સારો વેલ સેટ ધંધો. હવે તમે જ તો વિચાર કરો કે અમારી વખતે તો ખાનદાન ખોયડા જોઈને મા બાપ પરણાવી દેતા હતા. બા, આપણી પાસે આ માયલું અત્યારે કાંઈ નથી. ખેતીમાં માંડ 5 વીઘા જમીન છે, ગામડે મકાન છે એ ક્યારે પડી જાય એનું કાંઈ નક્કી નથી, અને અત્યારે આ મકાન છે એની ઉપર એ લોન હાલે છે. હવે તમે જ મને કહો બા, આ સમયમાં માણસાઈનું કોઈ મહત્વ થોડું છે? તારી બધી વાત સાચી, પણ એવી બહારની છોકરીઓ હારે થોડું કરાય? આપણને કાંઈ ખબર નથી એનું કુળ શું છે, એનો ધર્મ શું છે, એનો ઉછેર શું છે, એના માવતર કોણ છે. બસ આપણા અશોકને અત્યારે જરૂર છે એટલે કોઈને પણ લાવીને બેહાડી દેવાય. અને પછી કાલ સવારે જો કાંઈ થયું ને ઊંચનીચ, તો નાક તો મારું વઢાઈ જાય કે છોકરો નાદાન હતો, વહુ નાદાન હતી, માય નાદાન હતી, કાંઈ જોયા મૂક્યા વગર બસ લાવીને મૂકી દીધી ઘરમાં. બા, હવે એ ક્યાંથી લાવે છે, શું કરે છે, એનું કુળ શું છે, ધર્મ શું છે, મને કાંઈ ખબર નથી. એક દિવસ કાર્તિક એના કોઈક ફ્રેન્ડનું આવી રીતે લગ્નનું ગોઠવતો હતો એટલે મને યાદ આવ્યું. પછી તો તમે આ ઘરના વડીલ છો, તમે જેમ કહેશો એમ. જો તમે હા પાડશો તો હું કાર્તિકને વાત કરીશ, અને જો તમારું મન ન માનતું હોય તો પછી રહેવા દો આ વાતને. પણ તો એક કામ કર, એ કાર્તિકને અહીંયા લઈ આવ. હું એને પૂછી લઉં કે એ આ બધું જાણે છે કે ખાલી છોકરીઓને જ ઓળખે છે, અને આપણે કહીએ એટલે છોકરીઓને લાવીને મૂકી દે. અરે આપણે 10 રૂપિયા કિલો બટેકા લેવા જઈએ ને તો એને બધી બાજુથી જોઈએ કે ક્યાંયથી હળેલું નથી ને, બટેકું સારું છે ને, તો પછી આ તો કંઈ ઢીંગલા ખેલ થોડા છે. અશોકની જિંદગી ન બગાડાય એના કરતાં એ વાંઢો રહેશે ને તો મને ગમશે. કંઈ વાંધો નહીં બા, તમે આ બાબતે વિચારજો. જો તમારી હા હશે તો આપણે આગળ વધીશું. તમે બેસો, હું તમારી માટે ચા લઈ આવું. બેટા, મેં કીધું ને, કાર્તિક હારે એકવાર મુલાકાત તો કરાય. મારું મન માનશે તો આગળ જોશું. ઠીક છે. બા, હા બેટા. કાર્તિક હારે વાત કર. હાલો. હા, બોલો બોલો. જય શ્રી કૃષ્ણ બેટા.
જય શ્રી કૃષ્ણ. બેટા રાતે કંઈક વાત લાવી છે કે છોકરીઓના લગ્ન કરાવો છો તમે તો હું નથી કરાવતો, મારો એક મિત્ર છે સંજય. અચ્છા. હા, અને એ આવી ઘણી બધી છોકરીઓના કોન્ટેક્ટમાં છે હા હા કે જે મતલબ બીજા રાજ્યોની હોય છે અને ઘણી નાની જાતિની પણ હોય છે. પૈસા લઈને લોકો લગ્ન કરે છે. કેટલા રૂપિયા લે છે એ લોકો? જો એ તો અલગ અલગ હોય છે કે ભાવનું કોઈ ફિક્સ ના હોય, 2 લાખ લે, 3 લાખ લે, 5 લાખ લે. એટલે જેવી છોકરી પસંદ કરીએ એવા પૈસા લઈએ એમ? હા, એની પાસે ઘણા બધા કોન્ટેક્ટો છે, તમને ફોટા વોટા બધું બતાવી દેશે. અને બેને મને વાત કરી છે, તમે કહેતા હોય તો હું આજે જ એને મોકલી આપું તમારી પાસે. અને જો મારા હિસાબે તો તમારા છોકરાની ઉંમર ઘણી થઈ ગઈ છે, તો હવે આપણા સમાજમાં તો ભૂલી જ જાઓ કે એને છોકરી મળે. એ વાત સાચી કાર્તિકભાઈ તમારી, પણ એક કામ કરો ને, એ સંજયભાઈને મારા ઘરે મોકલી શકો? હું એમની સાથે વાત કરી શકું? હા, ઠીક છે, ઠીક છે. તો મને ફોન કરી દઉં છું અને આ કોન્ટેક નંબર પણ આપી દઈશ, હું એડ્રેસ પણ આપી દઈશ, તો એ આવી જશે તમારી પાસે. ઠીક છે? હા, તો આજે જ મોકલી દેજો ને, એટલે હું વાત કરી લઉં. હા, હું વાત કરું, એ જો ફ્રી હોય ને તો આજે જ આવી જશે. ઠીક છે? એ હા હા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જો મારે કાર્તિકભાઈ સાથે વાત થઈ અને એમણે એમ કીધું કે હું નથી કરતો, પણ મારો એક ફ્રેન્ડ છે સંજય, હા. એ કરે છે. મેં એને એમ કીધું કે એક કામ કરીને આજે એને મળવા મોકલને. એટલે છે ને મારે જે જાણવું છે ને રાતે એ હું જાણી લઉં, પછી આપણે કંઈક નક્કી કરીએ. અરે કાંઈ વાંધો નહીં બા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. આ શું બધી વાતો ચાલે છે તમારી? અરે કંઈ નહીં, બા ચિંતામાં બેઠા હતા કે અશોકભાઈનું સગ પણ થતું નથી. એટલે કાર્તિકનો એક ફ્રેન્ડ છે, તમને ખબર હોય તો, કે છોકરીઓ લાવીને લગ્ન કરાવે છે. તો મેં બાને કીધું કે તમે એક વખત એવું હોય તો કાર્તિક સાથે વાત કરી લો. બાએ વાત કરી છે અને એ જેનો ફ્રેન્ડ છે ને સંજય, એ આજે આપણા ઘરે આવવાનો છે બાને મળવા માટે. અચ્છા. જો વિજય, આપણા સમાજની ને આપણા નાતની હોય ને છોકરી, તો આપણે વચ્ચે કોકને રાખીને એના સગાવાલા, એનું કુળ, એના સંસ્કાર, એનું આ તે બધું આપણે જાણી શકીએ. સાવ પારકી છોકરીઓ આવતી હોય અને એના વિશે આપણે કાંઈ જાણતા ન હોઈએ તો એમ કેમ હા પાડી દેવી? એટલે છે ને એ છોકરાને મેં બોલાવ્યો છે. હું મારી રીતે બધી તપાસ કરી લઉં, પછી મને યોગ્ય લાગશે તો આપણે અશોક માટે છોકરી જોશું. પણ એક વાત છે, એણે એવું કીધું છે કે એ કંઈક નક્કી થાય ને તો 2 લાખ, 3 લાખ, 5 લાખ સુધીની કિંમત લે છે. એમને પણ પૈસા આપવા પડશે એવું છે? હા, એ પૈસાથી જ કરે છે બધું. આમાં વાત તમારી સાચી છે બા, પણ એ પેલું કહેવાય ને કે ભાઈ આપણે અહીંયા આપણે બહાર ગાવે બોલી જો બદલતી હોય ને આપણે ત્યાં બહુ ઓછી શોધ કરતા હોઈએ, તો પછી આ તો આખી બહારના રાજ્યની છોકરી, એનું નેચર અલગ પડી જાય, કલ્ચર અલગ પડી જાય. જો સંજયભાઈને બોલાવ્યા છે, એની હારે બધી ચર્ચા થયા પછી હું નિર્ણય લઈશ કે આપણે શું કરવું છે. કંઈ વાંધો નહીં બા, તમે જે નિર્ણય લેશો ને આપણે એમ જ કરવાનું છે. મારાથી બીજું કંઈ નહીં, પણ મારા સાસુમાના મોઢા ઉપર ચિંતા નથી જોવાતી. જો બેટા, નજર સામે એક જુવાન દીકરો કુંવારો હોય, માગા આવતા હોય તો ગમતા ન હોય, ન એને ક્યારેક ન ઓલીને ક્યારેક, તો ચિંતા તો થાય ને બેટા. અને જો હવે મારી અવસ્થા થઈ, ખર્યું પાન કેવો, ક્યારે ખરી જાવ એ કાંઈ નક્કી નહીં બેટા. અરે બા, હજી તમારે જીવવાનું છે, હજી 100 વર્ષ જીવવાનું છે. બસ હવે બહુ જીવી લીધું. હવે તો અમારા અશોકનું થઈ જાય ને પછી ભલે ને આંખ બંધ થઈ જાય. થઈ જાય બા, હવે અત્યારે જેવો સમય છે ને એ પ્રમાણે ચાલવું પડે. અને હવે કીધું એમ સંજયભાઈ ભલે આવતા, આપણે જોઈ લઈએ અને આગે ગોરખ જાગે, બીજું શું. હા, ભલે તમારે ભલે. ઉપાધિ ઓછી. અત્યારે કોણ આવ્યું? તમે કોણ? સંજયભાઈ. સંજયભાઈ એટલે?
એ અશોક આવા દે, મેં જ બોલાવ્યા. આવો આવો સંજયભાઈ. હા અત્યારે તમને જણાવું છું કોણ છો તમે. હું અશોક. બેસો. નમસ્કાર નમસ્કાર. થોડુંક વાગી ગયું છે ને એટલે મારા સાચવીને રહેવું પડે. અરે ભાઈ ભાઈ રહેવા દો રહેવા દો. અહીંયા શું થયું ગાડી સ્લીપ ખાઈ ગઈ, બીજું કાંઈ નહીં. હા સંજયભાઈ, આ મારો દીકરો અશોક. જેનું આપણે કરવાનું છે ને એ આ છે. આને તો ઉંમર જાજી થઈ ગઈ લાગે છે. એટલે જ તો સંજયભાઈ અમે તમને બોલાવ્યા છે, બાકી તો નાતમાંથી ન ગોતી નાખત. એવું છે. જો હા જો હવે તમે મારી પાસે આવ્યા છો ને તો તમે તમારી દીકરાની બિલકુલ ચિંતા નહીં કરો. એની લગ્ન કરાવવાની જવાબદારી મારી. આપણે છે ને 25 વર્ષથી લઈ અને 75 વર્ષ સુધી કોઈના પણ લગ્ન કરાવી દઈએ. બધી જ અવેલેબલ છે આપણી પાસે. પણ ભાઈ આમાં આમાં અમને હેરાન કરી નાખી એવી તો કોઈ બાઈ નહીં હોય ને. નહીં નહીં આપણે ગેરંટીવાળા બધા જ મતલબ જેટલી પણ પાત્રો હોય ને બધા ગેરંટીવાળા હોય. એનું કારણ એ છે જો ભાઈ અમારા ઘરમાં કોઈ બોલે એવું નથી. બાંધવા બોલવાની સિસ્ટમ અમારા ઘરમાં છે જ નહીં. અમે એક થાળીએ ખાવાવાળા માણસો છે. એટલે મારા સસરાય નથી અને મારા સાસુ એક જ છે વડીલમાં કે જેને અમારે સાચવવાના છે. જો અમારા ઘરને સાચવી દે એવી કોઈ છોકરી તમારા ધ્યાનમાં હોય તો કયો અને કેટલા પૈસા આપવાના છે એ કહી દો. જો મારી પાસે એક નંબર છોકરી છે, એક નંબર. અને એવી દેખાવડી, એટલી રૂપાળી. આની સાથે કદાચ થોડુંક મેલ નહીં બેસે પણ પૈસા બધું મેલ બેસાડી દેશે. સંજયભાઈ જો એ છોકરી છે ને થોડીક દેખાવડી નહીં હોય ને તો હાલશે, થોડીક મોળી હશે તો હાલશે, પણ છે ને એના ગુણ, એના સંસ્કાર, કુળ એનું સારું જોઈએ હો. હાવ પછી ગમે એવી કંઈ લઈ આવતા નહીં. અરે તમને માસી એક નંબર છોકરી આપું, એક નંબરની સંસ્કારી, ડાઈ, તમારા ઘરના બધા જ કામ કરી લેશે, તમારા દીકરાને સાચવી લેશે, આખું ઘર સાચવી લેશે. અને 110% ગેરંટીવાળી. બરાબર, ખાલી મારી 5% દલાલી રહેશે, બાકી છોકરીમાં તમને કાંઈ ન ઘટે. અને તમે કહેતા હોય ને તો હું લખી આપું, છોકરીની ગેરંટી આપણી. સાંભળો પણ આ 5% દલાલી કાર્તિક મારો ભાઈ છે. થોડુંક તો સમજો ભાઈ. બેન હું બધું સમજુ છું, તમે મારા બેન સમાન જ છો. જો આમાં ધંધો છે મારે, એટલે ધંધામાં તો શરમ ન રખાય. પાપી પેટના સવાલ છે એટલે તમારે 4% બરાબર છે. નહીં નહીં 1% માટે તમારા આ દિયાના લગ્ન કરાવવું છું. લગ્ન કરાવવું છે ને અત્યાર સુધી અઘરું કામ છે. અને હા એક બીજી વાત, છોકરી બીજા પ્રાંતની છે, આ રાજ્યની નથી. એટલે એને ગુજરાતી બોલતા આવડશે? એ ધીરે ધીરે આવડી જશે. અને ગુજરાતી બોલવું લગ્ન કરવા માટે કે ગુજરાતી બોલવું જરૂરી છે? હિન્દી આવડશે એને. હાલો અમે હાય પાડી દઈ, પણ છે ને એના મા બાપારે અમને મુલાકાત કરાવી દેજો હો. મા બાપ સાથે શું મુલાકાત કરવાની? એમાં એવું છે કે એ છોકરીને મા બાપ નથી, છોકરી અનાથ છે. વાહ, છોકરી અનાથ છે, એને મા બાપ નથી. અને તમને તો ખબર જ છે આ ઘરમાં આપણે વહુ નહીં પણ આપણા ઘર માટે આપણે દીકરી લાવવાની છે. કઈ વાંધો નહીં ભાઈ. એમ પણ માસી તમારે એના મા બાપ સાથે શું ખોટી લમણાજી કરવી, માથાકૂટ કરવી? છોકરી ઘરમાં લઈ આવો, મા બાપ હોય તો કોક દિવસ પિયર જાય, ન હોય તો અહીંયા જ રહે ને કાયમ માટે. અને સેફટી કરી, ઓલી તમને બહાનું કરી ન જઈ શકે. એ તમને ખબર ને આજકાલ છોકરીઓ પર વિશ્વાસ ન કરાય. આ તો હું છું ને એટલે બરાબર. તો તમારી હા હોય તો હું તમને ફોટો દેખાડી દઉં છોકરીનો, અને તમે કહેતા હોય તો અઠવાડિયામાં નક્કી કરી દઉં. એ બધુંય ખરું, પણ આ મારી રાધીએ કીધું એમ, જો એનો ભાઈ છે એટલે તમારે કાંઈક તો માન રાખવું જ પડશે હો. એમ પછી તમે ગામ પાસેથી લ્યો એટલે અમારી પાસેથી ન સારું લેવાય. 4% આપી દેજો બસ. પણ હા આ વાત છે ને કોઈને કરતા નહીં કે 4% તમે મને એ આપ્યા. કોઈને નહીં છોકરીને કહી. પણ નહીં. એ અમારે ક્યાં કોઈને કહેવા જાવું છે? અશોકભાઈ, તમારી તો હા છે ને? હા પણ મને હિન્દી નથી આવડતું એનું. એ તો શીખાઈ જાય ભાઈ. આ અમને ક્યાં. છોકરીને જો આ ફોટો મોકલી દઉં છું, હા એટલે એને બતાવતો પડે ને ભાઈ આ મૂર્તિઓ આ છે, બાકી સીધી હા ન પાડે.
હું બેઠો છું, છોકરી બતાવીને તમને લ્યો. અને અશોક, તારે હિન્દી નથી બોલવાનું, આપણે એને ગુજરાતી શીખવાડવાનું છે. એ આપણા ઘરે આવે છે. અરે ભાષા તો 2 નંબરની વાત છે. બા. પહેલાં છે ને આ એમ કે છે છોકરીના મા બાપ નથી હમ. તો પછી છોકરી સંસ્કારી કેવી રીતના હોઈ શકે? મા બાપ આ છે ને છોકરી. આશ્રમ, હા ઠીક, આ છે. હા સારી છે, હિરોઈન છે, સારી. હિરોઈન. આ પાડશે હું આ પડાવી, ચિંતા નહીં કર. આ તારી થઈ ગઈ. જા, ફોટો તને સેન્ડ કરી દઉં છું, નંબર મને આપી દેજે. અને પૈસા કેશ આપવાના કે ચેક આપવાના કે હા, કેશ. આ ધંધો છે ને 2 નંબરનો છે, ખોટી વાત નહીં. કેશ. પણ એ ક્યારે હાવ જો નક્કી થઈ જાય ને પછી દેવું હો. હા, અટાણે માગો તો અટાણે અમારી પાસે કાંઈ નથી. જો તમારે હું તમને કે વિશ્વાસ હોવો જોઈએ. તમારા ભાઈનો મિત્ર છું. ખાલી 25% રકમ તમારે લગ્ન પહેલાં આપવી પડશે. 75% જે દિવસે લગ્ન હોય એ દિવસે. ઠીક છે? હા, આ તમને મિસ કોલમાં દીધો છે અને હાઈ કાંઈ મેસેજ મોકલી આપો, એટલે તમને ફોટો મોકલી આપો. ભલે. સારું, ત્યારે પ્લીઝ. ચા પાણી પીશો ભાઈ? ના હવે હું લગ્નને પેંડા કહી સીધા. ચાલો ત્યારે. અને બીજું કોઈકને કંઈ ગળતો મૂકતો હોય તો મને કહેજો. એટલે મતલબ બીજો કોઈ ઘરાકો, બીજો કોઈ છોકરો હોય એવો તો મને કહેજો. બરાબર? એ આપણી પાસે ઘણા બધા મતલબ 20 છોકરીઓ છે. ઠીક છે? છોકરાઓ પણ છે. હાલો ત્યારે. એ ધીરે. અરે હા, કહું છું, આ આપણે એને અટાણે તો 25% દેવાના છે. પણ આણે જે રીતે વાત કરી, છોકરીના માવતર નથી, એના કુળની ખબર નથી, તો એના પર વિશ્વાસ કેમ મુકાય? હાવ પારકી જણી આપણા ઘરમાં આવે તો આપણે કેમ વિશ્વાસ મૂકવો? બા, તો હું શું કહું, આ બંધ રાખો ને. મારા ભાગમાં જ છોકરી નહીં હોય. બસ તું છે ને આવીને આવી વાતું કરશે. તારા હારું થઈને આજો અમે બધાય લંઘાઈએ છે. અને પાછો કહેશે કે હવે આમ ન કરો ને તેમ ન કરો ને. 2 દી પછી તું જ રોતો આવીશ. બા, મારું કંઈક નક્કી કરો ને. જો બા, આપણે કદાચ આપણા કુટુંબની છોકરી લાવીને અને આપણા નસીબમાં જ ભમરો લખ્યો હોય ને તો એ બધુંય આપણું ભૂહીને વહી જાય. એ તો પાક્કું છે. આમાં હવે મારા મત મુજબ હા પાડી દેવી જોઈએ. આપણા નસીબમાં હશે એ થાય, નસીબ ઉપર મૂકી દો ને. પણ આપણા દીકરાનું ઘર તો બંધાતું થઈ જાય ને બા. હા, હા. આ સમાજમાં આપણી વાતો થતી બંધ થાય. ના ના અશોક, હવે તો થઈ જ જવું જોઈએ હો. હવે વાર નથી કરવી આપણે. એક વાત કહું, મને હજી વિશ્વાસ નથી બેસતો કે તું મારા કિસ્મતમાં છો એમ. देखो, शादी तो ऐसी बात है ना कि किस्मत जहाँ लिखी हो वहीं होती है, वरना कहाँ मैंने गुजरात देखा भी था और देखो आज आपके घर में भी आ गई है ना. हाँ, પણ मैं क्या बोलता हूँ, मुझको हिंदी બહુ તો થોડા થોડાક આવડતા है. એનું શું કરવું? हाँ, कोई बात नहीं, मुझे गुजराती समझ में आती है. मैं बोलना नहीं जानती लेकिन मैं सीख जाऊंगी धीरे धीरे, है ना. તો છે ને મારા કાંઈ વાંધા નથી. हाँ, मुझे भी कोई वांदा नहीं. આ બસ. और મેં હું બોલું છું, મારે બોલ આવું કેમ થતું હોય? હું શું કહું છું કે આ મેં છે ને કેટલી છોકરી જોઈ ખબર? 25-30 છોકરી જોઈ, લેકિન છે ને કોઈ હાથ નહોતી પાડી. हाँ, लेकिन मैं आपको कैसी लगती हूँ, मतलब मैं आपको पसंद तो हूँ ना. अरे पसंद नहीं, बहुत पसंद हो. पसंद तो હોય लेकिन बहुत. मुझे भी. હાસિલ. અને ભગવાને કેમ એમ કર્યું છે?
હું ગુજરાતમાં અને તું બીજા રાજ્યમાં ને આમ ભેગા કેમ કર્યા છે એ એક વાત વિચારવા જેવી ખરી. वो मैंने आपको बोला ना कि शादी किस्मत से होती है, अब भगवान का क्या ठिकाना, इधर से इधर लिख दिया होगा, है ना? સાચી વાત છે. અને એક બીજી વાત બોલું, हम्म. તારો સૌભાઈ હે ને સ્વભાવ स्वभाव, वो स्वभाव पता है लेकिन ये स्वभाव क्या होता है? એ સ્વભાવ હી તું અભી બોલી ના વહી. अच्छा. હા એમાં શું છે ખબર, હું પેલા હિન્દી ફિલ્મ બહુ જોતો એટલે થોડાક હિન્દી આવડે છે અને ભણતો તો એ તો હિન્દી લખતાય નહોતું આવડતું. हम्म. हाँ तारो स्वभाव बहुत हारो से और मैं क्या बोलता हूँ हाँ. कि बस इस घर का ध्यान रखना. लेकिन आपका ना घर बहुत ही बड़ा है, मैं काम करके थक जाऊंगी. कितना बड़ा घर है आपका? अरे तारे से ने काम નથી કરવાનું. हमारे घर पे काम वाली है क्या? નહીં तो फिर એ ભાભી છે ને એ બધું કામ કરી નાખશે. એ અત્યાર સુધી જ કરતા એટલે એ તમ તારે કામની ઉપાધિ નહીં કરવાની હો. ठीक એ है. બહુ સારા છે. एक बात पूछूं? હા પૂછ. आप नौकरी करते हैं क्या? હા मतलब कितना कमाते हो? મારે તો અત્યારે 30,000 પગાર છે. 30,000. अच्छा 30,000. હા ઓછો છે ને? हाँ. ઓછા છે ને? ઓછા है ना? नहीं नहीं, तो आपका तो पगार बहुत ज़्यादा है. मतलब आपको पता है हमारे वहाँ पे तो महीने का सिर्फ 5,000 ही पगार देते हैं सबको. 5,000 हाँ. એમાં ઘર કેમ હકાવવું? ખાવાનું ને બધું, લાઇટ બિલ, ગેસ. नहीं नहीं, हमारे वहाँ पे लाइट बिल नहीं आता. તો हम लोग अंधेरे में रहते हैं. અંધેરે મેં જો આ અંધારાને કીધું તો આ પલંગ હલવા મળી. અંધારામાં કેમ રહેવું? ऐसा ही होता है. और आपको पता है हमारे घर पे ना गैस नहीं होते जैसे हमारे घर पे हैं. हमारे वहाँ पे चूल्हे पे ही खाना पकाते हैं. ઓલું લાકડા નાખીને હળગાવે એ हाँ वो सब લકડી. लकड़ी डाल के करते हैं ना वही. તો તમે બહુ પાછળ છો. અમારે તો કેદુનો ગેસ આવી ગયો, લાઇટ તો કેદુનો આવી ગઈ છે. સમજી? બહુ કરી. હવે હું શું કહું છો, અહીંયા છે ને શાંતિથી રહેવાનું છે અને રાજ જ તારે કરવાનું છે. સમજી? બસ. અને આ ઘરનું ધ્યાન રાખો બસ, બીજું કાંઈ નહીં. તારે ક્યાંય કામે નથી જવાનું. સમજી? બાનું ધ્યાન રાખવાનું એકનું, બાની સેવા કરવાની. સમજી? ઠીક. હા બીજું કાંઈ ઉપાધિ તારે કરવાની નથી. હું કહું. हाँ. અને બીજી બધી તો વાત ઠીક, પણ તું ગુજરાતી શીખી જાય છે. गुजराती, हाँ मैं सीख जाऊंगी गुजराती. मुझे समझ में आती है और मैं बोलना भी सीख जाऊंगी. आप दिक्कत मत लो, है ना? હા બસ તો વાંધો નહીં. मैं क्या कह रही हूँ, હા हम कहीं घूमने चलेंगे क्या? હા જાહું પણ હું શું કહું, થોડાક દિવસ પછી, હમણાં નહીં. वो मुझे गोविंद जी बता रहे थे कि गुजराती लोग शादी करने के बाद घूमने जाते, वो प्लेन में बैठ के हनीमून पे जाते हैं. तो हम भी जाएंगे ना? હા જાહું પણ અત્યારે શું છે, બહુ ગળદી છે. ઉનાળો છે ને, ઉનાળો તાપ, તો બધી વેકેશન પડ્યા હોય ને છોકરાઓને વેકેશન, એટલે બધી છે ને ગીરદી હોતી છે. સમજી? એટલે છે ને આ ગળદી ઓછી થઈ જાય ને બધા વેકેશન ખુલી જાય ને ત્યારે જાહું તમ તારે. ठीक है. बराबर? हाँ. वैसे हम कहाँ जाएंगे? આપણે તું કે ન્યા मैंने तो कुछ नहीं देखा. मुझे क्या पता कौन सी जगह जाना चाहिए. જો મનાલી જવું હોય તો મનાલીનું નામ સાંભળ્યું છે ને? ना. નહીં? તું ક્યાં બહુ કરી દે તો. ત્યાં છે ને બરફ પડે. हाँ. હા अच्छा જી, એટલે આપણે ત્યાં જાવું હો. ठीक है. હા તો હવે હું કહું, હવે નીંદર બહુ આવે, હવે સુઈ જાવી हाँ हाँ सोते हैं. હો. हाँ. એ ભગવાન. બા, તમે કેટલા ચિંતામાં હતા અને હવે જુઓ, આ તમારા મોઢા ઉપર હરખ નથી સમાતું. આ જોયું ને, આપણે ચિંતા કરતા હતા પણ આ છોકરી નીકળી હારી. આપણા ઘરની તમામ જવાબદારી એણે લઈ લીધી છે. હાશે અશોકનું નક્કી તો થઈ ગયું હતું, પણ તોય મને એમ હતું કે હવે છોકરી ઘરમાં આવે નહીં, કેવી નીમડે ને એના ઉપર આધાર છે. બીજું કાંઈ નહીં, આપણો અશોક થોડો ભોળો રહ્યો ને એટલે ચિંતા રે. હમણાં આ વિજય હોય ને તો મને કાંઈ ચિંતા નહીં.
અરે મને પેલા સંજયભાઈ આવ્યા હતા ને હા એ સંજયભાઈને જોઈને જ એવું લાગતું હતું કે આ તો પાર્ટી બેસે કે નહીં બેસે પણ ઓલી બહુ કપડાં સારા નીકળ્યા એટલે સારું વાંધો હા નથી. તો અને આમાંય હવે અશોકભાઈની ચિંતા જ આપણને અડધી ફડધી વહી ગઈ. હવે આપણે ચિંતા નહીં એની. ખૂબ સરસ ચા બનાવી છો. અહીંયા તને સારું તો લાગે છે ને? हाँ हाँ मुझे आपका घर बहुत ही अच्छा लगा. હું ઘરની વાત નથી કરતી પણ આ ઘરમાં રહી છે ને એ બધાય તને હારા લાગ્યા કે ન લાગ્યા? हाँ सब अच्छे हैं. જો મને તારા જેવું બોલતા નથી આવડતું હો. लेकिन मैं समझती हूँ आप क्या कहना चाहते हैं. ઠીક ये अच्छी है. थैंक यू. તારા કરતાં પણ સારી બનાવી. અચ્છા, વાહ, જોયું ને બા, હવે આ અશોકભાઈની વહુ આવી એટલે મારા કાકરા કાઢવાના ચાલુ કરી દીધા છે. બસ હો વિજય, મારે રાધીને કાંઈ કહેતો નહીં. ના બાપા માં હું તો ખાલી આ હસવાની વાત કરું છું. તું સારી જ બનાવે છે બસ. તો અટાણું દી એની પી પીને એટલા દાડા કાઢ્યા મરસો કાઢ્યા, હવે આની ભાવવા માંડી કા? બા સારી હોય તો સારી જ કેવી પડે ને. આપણે આના કરતાં હારી એમ ન કહેવાય. ડાય સારું હશે, હાલો તું હારી બનાવે છે બસ. भाभी आज खाने में क्या बनाएंगे? અ, तुमको अच्छा लगे वो बनाવી દેના. हाँ ठीक है. હે ને, એવું છે ને કે અમને બધાયને તો છે ને તું જે બનાવીશ ને એ ભાવશે. અમારા હાથનું ખાઈ ખાઈને તો આ બધા બહુ દાડા કાઢ્યા, હવે તારા હાથનું ખાવું છે. ठीक है फिर दाल बाटी बना दूँ. હા અરે બા હું તમને સમજાવું. તમે નહીં, હું સમજાવું. રાજસ્થાનની આ છે ને એક સારી એવી આઈટમ આવે, એને આમ આમ ચોળીને પછી એમાં દાળ ને એવું નાખીને ખાવાનું હોય બા. ઠીક. હા પાડો, હા પાડો. એ હા હા, એ આપણે ઓલું લાડવા જેવું કરીએ ને પછી એને સોળીને એમાં દાળ નાખીને ખાવાની કા? હા, એટલે હા બનાવને એટલે મને ખાવા મળશે. हाँ ठीक है फिर हम आज वही बनाएंगे. પણ છે ને બહુ તીખી ન બનાવતી હો, મારું મોઢું આવી ગયું છે. નહીં બના. और कुछ बनाना है क्या दाल बाटी के साथ? ના ના, નહીં નહીં, कुछ स्वीट में? એટલે હું ये तुम्हारा ही घर है, जो हारा लगे ने वो बनावी नाखने का, पूछने का नहीं किसी को, इसको नहीं मुझे नहीं, इसको तो पूछने का ही नहीं. એ મેરી તો કુછ ઘર મેં વેલ્યુ ही नहीं है. બોલો. એ છે ને તું આ જે બનાવે ને એની હારે મીઠાઈ કાંઈ ન બનાવતી, અમને કોઈ નથી ભાવતી. एक बात कहनी थी तुझे. हाँ देख, मुझे ये गुजराती हिंदी आवड़ता तो नहीं बोलता, पर समझ जाना. हाँ मैं समझ रही हूँ. मैं आप सब बोल रहे हो ना वो सब समझ रही हूँ. તું આ ઘરમાં આવી ને પછી અમારું ઘર આખું આમ હર્યું ભર્યું લાગે છે, બધા ખુશ છે. જ્યારે તું આ ઘરમાં નહોતી ત્યારે અશોકભાઈને લઈને સૌથી વધારે ચિંતામાં અમારા બા રહેતા હતા. मैं भी यहाँ बहुत खुश हूँ. मुझे भी अच्छा लग रहा है आप लोगों के साथ. પણ છે ને હવે ધીરે ધીરે અમે બોલીએ ને એવું બોલતી થઈ જાજે હો ને? હા જા હવે રસોઈ કર. આમ તો હસમુખી છે કા? અને બા, આમ જોવા જઈએ ને તો કોઈ ન કે આ હિન્દીવાળી છે. હા. આમ જોતા અસલ આપણી કાઠિયાવાડીની દીકરી હોય એવી જ લાગે. અને વિજય તું એનો જેઠ થાશો હો, જરાક મર્યાદામાં રહેજે. મંડી ન પડે એની હારે બોલવા હસી હસીને. આ ખાલી એની ચાના વખાણ કર્યા તા બા મને એટલું ખીજાવા મળ્યા. હવે સાંભળો, મોડું થાય છે, આમ જો, જાઓ જલ્દી. એ હા ચાલો હું ઓફિસે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ. આ અશોકને આપણા કરતાં તો એ વધારે ખુશ થઈ ગયો છે. અશોકભાઈ, હા હવે અમારે તો તમને શું પૂછવાનું હોય? બસ. આ તમારું મલકા તો મોઢું જ અમને બધું કહી દે છે કે તમારે ઉસકે સાથ કોઈ વાંધા નહીં હે. નહીં મારે કાંઈ વાંધા નહીં હે. પણ હે વાંધો હતો ને એ વાંધો હતો, પણ હવે કાંઈ વાંધો નથી. પણ હે અશોક, આ વહુ કરતાં તું વધારે શરમાસ કાં એવું? ખબર નહીં બા, જ્યારથી મેં એને જોઈ છે ને ત્યારથી ખબર નહીં મારા મનમાં નકરા ગલગલિયા થાય છે. અરે લે. અશોકભાઈ, હા, બા બેઠા છે ને તમે આવી વાત કરો છો. હું તો ઠીક તમારી ભાભી થાવ, પણ બાની સામે આવી બધી વાત નહીં કરવાની.
મને એક વાતનો જવાબ આપો તો, તમને એની સાથે ગમે છે તો ખરી જ ને? એને તમારી સાથે ગમે છે અને એ તમારી બધી વાત માને છે, તમે એની બધી વાત માનો છો, તમે ખુશ છો ને? બહુ જ ખુશ. હા, તો હવે જલ્દી મને મોટી મમ્મી બનાવો, એટલે હું છે ને મારા દીકરાને રમાડીને મોટો કરું, એટલે તમારી ચિંતા ઓછી થઈ જાય. આ મારો છોકરો જુઓ હોસ્ટેલમાં મૂકી દીધો છે, સાથે સાથે તમારો દીકરો એ મોટો થઈ જાય અને રહેતા રહેતા દિવસો નીકળી જાય. હા ભાભી, એ તમારી વાત સાચી છે. પણ એક વાત કહું, આ બધાયને તો એક માં હોય છે ને, આજ મને એવું લાગે છે કે મારે બે માં છે, સમજ્યા? એટલે હું એમ કહું છું કે તમે એ વાતની મારી ચિંતા કરો છો. જો અશોકભાઈ, દુનિયામાં બે પ્રકારની ભાભી હોય અને ભાભીને માં કહેવામાં આવે છે. માં પછી બીજું કોઈ જો આપણા ઘરની અંદર આપણી સંભાળ રાખવાવાળું હોય તો એ ભાભીમાં જ છે. પણ અત્યારે આ સમાજમાં બે પ્રકારની ભાભી છે. એકને પોતાના ઘર સમાજ કોઈની સાથે કંઈ લેવા દેવા જ નથી, કોઈની સાથે હળી મળીને નથી રહેવું, કોઈની નીચે નથી રહેવું. અને એક આપણો પરિવાર છે કે જે આપણે એકબીજાની ચિંતા કરીએ છીએ. હું બાને બા નહીં પણ મારા મમ્મીની જગ્યાએ માનું છું. અને તમને પણ મારા હોસ્ટેલમાં જે મારો દીકરો છે ને અંશ, એની જગ્યાએ જ માનું છું. એટલે જ તો તમે આવી રીતે મારી સાથે બધી ચોખ્ખા દિલે વાત કરી શકો છો. હા, તો ભાભી એક વધારે મારા ચોખ્ખા દિલે વાત કરવી હતી તમને. જોયું ને બા, આ એટલે જ મને માખણ લગાડતા હતા. બોલ ઝટ. ઓલા મહિલાના ને એના લગ્ન છે ને, તો એ મનાલીની બાજુ ગયા હતા. તો આમ તમે રજા આપો ને તો અમે જાવી. ના ના હો બા, કઈ ખોટા ખર્ચા નથી કરવાના. ઈ હું ન્યા ના 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 ના, ઈ જરૂર જ નથી આપણે. પણ આમાં 2 લાખ રૂપિયા તમે આપ્યા તો આના 40,000 રૂપિયા. જો આપણે જવાનું જ નથી થતું, મહિલો ભલે ને ગયો કાં બા? હાચી વાત છે. આ તો અરે હું મજાક કરું છું. હાચું? હા, તમારા ભાઈને આજે જો કહીશ, તમને 70,000 રૂપિયા જેવું આપશે, તમે સિમલા મનાલી ફરી આવો. ભલે. તમે ને બા બેસો, હું થોડું ઘરનું કામ પતાવું. બા, એક વાત કહું. કેન બટા? આ હથેળીમાં છે ને, આ હથેળીમાં છોકરીની રેખા જ નહોતી. પણ આ તો તમારા આશીર્વાદ મારી ઉપર હતા ને એટલે મારા લગ્ન થયા. હો. કા તું જ્યોતિષ છે? હું જ્યોતિષ નથી, પણ મેં આ 25-30 છોકરી જોઈને એટલે હું કહું છું. એ ભલે તે 50 છોકરી જોઈ, પણ આપણા નસીબમાં જે હોય ને બટા, એ જ આપણને મળે. એ એક તાળાની 25 ચાવી હોય, પણ કાંઈ પહેલી જ ચાવીથી તાળું ખુલી જાય એવું નથી. બની શકે કે 25મી ચાવી હોય ને એ આપણા તાળાની ચાવી હોય. એટલે એવું નહીં માનવાનું તાર નસીબમાં હતી, જો મળી તો મળી, અને મોડી મળી પણ હારી મળી ને. હા. ગમે જ ને તને? અને બા કેટલીક વાર કહેવું મને બહુ ગમે છે. લે, શરમાઈ ગયો. મને એમ કે હાલ હું એના જેવડી થઈ જાઉં ને એને હારે વાતું કરું, તો એ તો શરમાઈને વયો ગયો. અરે લાવ, હું कर दूँ. नहीं नहीं, आप बैठिए भाभी, मैं कर लूंगी. बैठना नहीं है, लाओ मैं करा देती हूँ. अरे आप बैठिए ना भाभी. अरे अरे आप रहने दीजिए, मैं कर लूंगी. आप आराम करिए. मेरे आने से पहले तो सब आप ही करते थे ना घर का काम, फिर अब मैं करूंगी, अब मेरी बारी. वो दाल बाटी हारी बनी थी, है ना? आपको अच्छी लगी ना? बनाता सीखा कहाँ से? वो मेरी एक फ्रेंड थी राजस्थान की, उसने मेरे को सिखाया. हारी बनाई हुई थी हो, પણ બા કોઈ દિવસ બહાર કા ખાતી નથી. हाँ. આજ તો પેટ ભર કે હારી પેટનું ખાધું બાએ. अच्छा, ठीक है. एक बात बोलूं भाभी? હા, आप बहुत अच्छी हो. કેવી રીતે અચ્છી હે? એમ આમ દેખાવડી હું કે પછી સ્વભાવમાં અચ્છી હું? आप दिखते भी अच्छे हैं, आप पहनते भी अच्छा है, और आपका स्वभाव भी बहुत अच्छा है. એ તો બરાબર છે, પણ મેરે જાને કે બાદ તુમે આ બધું સંભાળી લેવાનું છે. બા, અશોકભાઈ, બધાઈ કો. जाने के बाद आप कहीं जाने वाले हैं क्या? आपके मायके जाने वाले हैं आप? नहीं, मैं वो छोटा दिकरा है ना मेरा हॉस्टल में,
उसको मिलने के लिए जाने वाली हूँ। अच्छा हाँ हाँ ठीक है, फिर आप 2-3 दिन के बाद आ जाएंगे ना? हाँ, अच्छे से बधाई ना ध्यान रखना हो। ठीक है। તું આવી ગઈ છો ને તો મુझे વાંધાઈ નહીં હે અને ચિંતાઈ નહીં હે। मुझे भी वांदा नहीं है। ठीक है, आप आराम से बैठिए, मैं सब काम कर लूंगी, है ना? લૂછવા દે ને વાસણ। नहीं नहीं नहीं, आप चाहिए, आप बैठिए, मैं सब कर लूंगी। मैं मुंह जाडी हो जाऊंगी। नहीं, आप नहीं हो जाएंगे, और आप हो भी जाएंगे ना फिर भी अच्छे लगेंगे। કઈ કામ હોય તો બોલાઈ લેના હો। ठीक है, मैं बुलाऊंगी। હા आप भाभी आया था तो तुमको क्या बोला? हैं? कुछ नहीं, हमने तो लेडीजों वाली बात की, आपको क्या? ये વાત તારી હાચી પણ કોલા ખબર મને નકરી ખુશી જ થાય છે। हाँ, હા किस बात की खुशी? आपका पगार बढ़ गया क्या? અરે પગાર નથી બધા फिर आप खुश क्यों है इतने? તારી હારે આ લગ્ન હુआ ને એટલે अच्छा, अभी तो खुशी है आप। હા અને અત્યારે હવે મને લાગે છે કે હું આખી જિંદગી છે ને ખુશ જ રહી। मैं भी। હા અને તને એક બીજી ખુશીની વાત કહું આપણે ફરવા જવાનું છે ને શિમલા ને મનાલી ને, એની ભાભીએ ને બાઈએ બે છે ને રજા આપી છે એટલે પરમિશન દઈ દી હે। अच्छा, હા तो फिर हम घूमने जाएंगे, હા लेकिन भाभी भी कहीं जाने वाले हैं ना? હા પણ ઈ જવાના છે હોસ્ટેલ। हाँ, तो फिर वो वापस आ जाए फिर हम जाएंगे। ના ના આપણે પહેલા અહીંયા જવાનું છે, પછી આપણે આવી જાવી ને ત્યારે ઈ જાહે, સમજી? ठीक है। હા બીજું તારે કઈ વાંધો નથી ને? नहीं नहीं, मुझे वांदा नहीं। વાંધા નથી બે શબ્દ તને ગુજરાતી આવડી ગયા, વાંધા નથી। मैं सीख जाऊंगी, आप देखना, आपसे भी अच्छी गुजराती मैं बोलूंगी। લે તો સારું પણ હું શું કહું મને છે ને 50% હિન્દી શીખવાડી દેજે હો તું। ठीक है। આ મારું ગુજરાતી રહ્યું ને થોડું થોડું ભૂલાતું જાય છે હવે। हाँ, હા फिर आप हिंदी सीख लो, मैं गुजराती नहीं सीखूंगी, है ना? હા નહીં તારા ગુજરાતી શીખવાનું છે। अच्छा, હા આપણે ગામડે જાવી ને ત્યાં પછી બધાને એમ લાગવું જોઈએ કે આને બધુંય ગુજરાતી આવડે છે। हाँ सही बात है। आप હા એટલે આપણે ખેતર છે દેહમાં, સમજી? खेत है हमारा? હા क्या बात कर रहे हो? તો એ मुझे कभी खेत घूमने के लिए ले जाना। हाँ? અરે તું કે ના ગુમમાં લઈ જાય ગરબાઈ ગુમમાં લઈ જાય, સમજી? હા કાંઈ ઉપાધિ લઈ કરતી। હા हाँ ठीक है। ओ? वो मैंने सुना है गुजरात में नवरात्र होते हैं, है ना? जिसमें सब लड़कियां बहुत अच्छे से नाचती है, बहुत अच्छे से गरबे लेती है ना? અરે બહુ मुझे वो देखना है। બહુ મજા આવે નવરાત્રીમાં। દરરોજ હું કેટલા વાગે હોઉં ખબર? 2 વાગે। हाँ, હા अच्छा। બહુ એટલે બહુ મજા આવે। તને ગરબા લેતા તો આવડે ને? हाँ, ગરબા ઘૂમતા આવડે છે? नहीं, નહીં ઈ તને શીખવાડી દે ભાભી। भाभी सिखाएंगे? હા ठीक है, બરોબર। फिर हम साथ में खेलेंगे। કારણ કે જો હું અત્યાર સુધી આ એકલો હતો ને એટલે હું કાંઈ શીખ્યો જ નહીં, સમજી? हाँ અને હવે કાંઈ ઈચ્છા છે નહીં। તું ગરબે ઘૂમજે હું જોઈ, સમજી? ठीक હા। है। હાલ તો હું જરીક બહાર આટો મારતો આવું। बाय। બાય। કેમ બેટા આ રાધી ગઈ છે હોસ્ટેલમાં એના છોકરાને મળવા, તો પછી તમને લોકોને એમ ન થાય કે લાવો અમે જઈને એને મળતા આવીએ? हाँ लेकिन बा, वो बोल रहे थे ना कि वो छोकरा आएगा, कब आएगा उनका छोकरा जो है वो? એને તો દિવાળીનું વેકેશન પડે ને ત્યારે આવે, વચ્ચે તો કેમ આવે? પછી ભણવાનું બગડે। अच्छा अच्छा, हम फिर जाएंगे छोकरे को मिलने के लिए। પણ એમ કહું છું કે એની ભેગા તમારે બેવે ન જવાય? हाँ, वो
बैग भरવાનું હતું ને बैग હમ इसलिए हम नहीं गए બા એમાં એવું હતું કે અમે જવો ત્યાં વહી જાવી તો પછી તમારું ધ્યાન કોણ રાખે? મારું ધ્યાનની ક્યાં જરૂર હોય? હું હજી તો ઘરનું કામ કરી શકું જ ને, હું કરી નાખત. એક બે દીમાં હું એમાં વાંધો આવત. આવો આવો સંજયભાઈ, જય શ્રી કૃષ્ણ. બેસો. ભલે આ પાછું પગમાં હું થયું? પેલા હાથ ભાંગ્યો તો હવે આ પગમાં હું છું? અરે એમાં હું હતું કે આ ગાડી સ્લીપ થઈ ગઈ. અરે હું એ પૂછવા આવ્યો હતો કે अंजलि बेन आपको सब सेट हो गया है ना? हाँ संजय जी वैसे तो सब सही चल रहा है कोई दिक्कत की बात नहीं ना? ना 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 कोई दिक्कत की बात नहीं थी वो क्या है कि मैंने तुम्हारी शादी यहाँ पे करवाई है तो मेरी जिम्मेदारी है ना तुमसे पूछ के जाऊँ कैसा है घर कैसा नहीं. ये सब बहुत सारा है हाँ हाँ अच्छा अच्छा. वो सीरियल की तरह ये बाप आपको परेशान तो नहीं करती है ना? ना 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 वो क्या है वो हिंदी फैमिली ड्रामा में आता है ना सास बहू का झगड़ा चलता रहता है. ના ના મને કોઈ વાંધા નથી હું વાત કરો છો તમને ગુજરાતી આવડી ગયું? સારું કહેવાય આટલું વહેલું ગુજરાત બહુ બુદ્ધિશાળી છે હો બા તો. સંજયભાઈ, તમે હાઉ વહુના ઝઘડાની વાત કરો પણ ઈ જે પડદા પર દેખાય ઈ જુદું હોય ને આપણે જીવીએ ઈ જુદું હોય. પણ એ ખાસી વાત કહું બા, તમે ખરેખર વહુ નહીં મોતી લાવ્યા છો મોતી. ટેલેન્ટ કૂટીને ભર્યું છે. ના ના હો, છોકરી તો હારી છે. પેલા છે ને મને બીક હતી કે એના માવતરે નથી ને મારે પૂછવું તો કોને પૂછવું. પણ સંજયભાઈ હાચું કહું ને કે છોકરી છે ને હીરો છે હીરો. અને અશોકભાઈ તમને કેમ જામી ગયો ને? મને તો બહુ જામી ગયું છે. કાંઈ હેરાન તો નથી કરતા ને? ના ના કાંઈ હેરાન નથી કરતી, ઘરનું ધ્યાન રાખે છે. કાંઈ પણ તકલીફ હોય ને તો મને કહેવાનું. અને હા, મેં તારા લગ્ન અહીંયા કરાવ્યા છે ને તો મારી જવાબદારી બને, સમજી ગઈ? તો ક્યાં ગયા તમારા મોટા દીકરા અને મારા મિત્રની બેન રાધીબેન? वो उनके छोकरे को मिलने गए हॉस्टल में हॉस्टल में गए? तो मैंने गलत दिन चुन लिया आने के लिए. પણ આવતા રહેશો ને તમે તો પાછા આવશો એટલે મળશે. અરે મારે આ ધંધામાંથી ટાઈમ મળે તો ને. આ તો શું છે કે મારી એકવાર જવાબદારી બને કે હું તમને પૂછવા આવું ને આને થોડી ખાતરી થઈ જાય કે પરિવાર કુટુંબ સારું છે. સંજયભાઈ એક વાત કહું, એ આ બેવ જણા છે ને કુલુ મનાલી શિમલા ને ફરવા જવાના છે. સરસ સરસ. બંને એકબીજાને સમય આપશે, હા. એકબીજાને નજીક આવશે તો બંને વચ્ચે પ્રેમ છે ને હજુ ગાઢ થશે. હા હા સમજી ગયા? હા તો સારું, તો હવે હું નીકળું. એમ થોડું નીકળાય. આવ્યા છો તો સા પાણી તો કરવા પડે કે हाँ ન કરવા પડે? चाय लेके आती हूँ बैठो आप है ना चाय बनाना सीख गई? हाँ सब सीख गई मैं अरे बहुत, मैंने कहा ना ये आपके लिए कोई न रहे. એ દાલ બાટી બનાવેલી, હું દાલ બાટી જ કહેવાય ને. જો ઈ બનાવેલી પણ કેવી સરસ, ઓલા મારવાડી બનાવે ને એવી હતી. લ્યો લે એવી હતી? હં. કોક દિવસ અમને ખવડાવજે. સારું સારું, આ તમે ફટાફટ ચા બનાવી લ્યો. हाँ પછી હું ચા બનાવીને મારે એક બે બીજા કામ છે ને હારું, એ હારું. પતાવી લઉં. हाँ સા ठीक બેટા, સા બનાવ. बैठो हाँ हाँ સંજયભાઈ હાચું કહું, એ ઘરનું બધુંય કામ આવડી ગયું, રસોઈ કરે. અને જો મારી રાધીને ન કરવા દે એને કે તમે બેસો હું કરી નાખીશ. અરે આપકી બહુ બહુત અચ્છી હૈ. અરે તમે તો ગુજરાતી સમજો છો, તમારી બહુ છે ને બહુ સારી છે. મેં ઘણી બધી છોકરીઓ તમારી વિશે વિચાર્યું, પછી મારા મિત્રની બેનના ઘરનો સવાલ છે એટલે મેં એકદમ બેસ્ટમાં બેસ્ટ જે સારામાં સારી છોકરી હતી ને હા એ છોકરી મેં તમને તમારા ઘરમાં આપી છે. હવે તમારે એને ફૂલની જેમ સાચવવાની છે. હાલ્યો સા આવી ગઈ. જો એને બનાવતા વાર લાગે. બહુ ફાસ્ટ, બહુ હા. ફાસ્ટ લાગી ગયું મારો. જબરદસ્ત, એક નંબર. અમારા ઘર જેવી જ બનાવી છે. વઘાણવા લાયક ચા છે. હવે આ ચા પીને તો મારે વારે ઘડીએ ચા પીવા આવવું પડશે. અરે આવો ને, તમારું જ ઘર છે. નહીં,
ખોટા હું બધાને ડિસ્ટર્બ નથી કરતો. સારું અશોકભાઈ, નવરા પડે તો આટો મારતા જોજો આપણા ઘર બાજુ. ભલે ભલે. ઘર તો જોયું જ છે ને તમે. હા જોયું જ છે. અને હું શું કહું, આજ તમે રોકાઈ જાઓ તો દાલ બાટી બનાવે એ. અરે નહીં હે? નહીં, એ મારા માટે પોસિબલ નથી. મારા 70 લફડા હોય, કોકને ક્યાંક દેવાના હોય ને કોક પાસે લેવાના હોય. ઠીક ઠીક. તો મળીએ. હા. અને તમારા ભાઈ ભાભીને યાદ કરજો કે સંજયભાઈ આવીને ગયા હતા. એ હા ઠીક છે? હા, એ પગનું ધ્યાન રાખજો હો. ધ્યાન રાખજો. ભગવાન રાખે, મારથી કઈ રહેતું નથી ધ્યાન. હવે ત્રીજી વાર આવો તો એવું કાંઈ તોડીને નહીં આવતા હો. જોઈને આવીશ હવે. એ હા, એ હાચવીને જાજો. એ હા, હાલો. હે બા, એક વાત કહું, હં, આ બધાયનું સારું જ ઈચ્છે છે બરોબર, હમ. તોય કેમ ઘડીક આનો હાથ ભાંગે ને પગ ભાંગે એવું થાય. એ જો કર્મ કર્યા હોય ને એ ભોગવવા તો પડે ને. એ આ જન્મે નહીં પણ ગયા જન્મે કાંઈક એવું થઈ ગયું હશે તો પછી એની સજા ભોગવે. પણ છે ને કહેવાય કે હોળીનો ઘા હોયથી પતે. એને જો ખાલી હાથ પગ ભાંગે છે પણ બીજું કાંઈ થતું નથી. અને આપણા માટે તો એ સારું જ છે. અંજલિ. आ गए आप? હા બેસ. क्या हुआ? અરે કાંઈ નથી હુઆ. હમ. મારે તારું થોડુંક કામ છે. તું છે ને આંખ બંધ કરી દે, આમ હાથ કરીને. आम हाथ करें यानी? બસ હવે આખું બંધ કરી દે. ખોલતી નહીં હો. હવે ખોલ. ये किसका है? ये तुम्हारा है. हाँ, ये फोन मेरा है? हाँ आईफोन से. अरे इसको तो मैं सपने में ही देखती थी. अभी मैं सपना तो नहीं देख रही. ના ના હકીકત છે. हाँ, लेकिन ये आप क्यों लेके आए? મને છે ને તારા દિલની વાત ખબર હોય, સમજી કે તારે હું જોઈએ છે અને હું નહીં. सच्ची? હા यानी आपको पता था कि मुझे आईफोन अच्छा लगता है? હા. क्या बात कर रहे हो? आपको पता है मैं ना शादी से पहले अच्छे पति का नहीं आईफोन का ही सपना देखती थी. હા हाँ, લે. मुझे बहुत अच्छा लगता है. मैं सोचती थी कि कभी तो मेरे पास आईफोन आएगा और मैं ऐसे फ़ोटो खींचूंगी, फ़ोन अपने हाथ में लेके घूमूंगी. मेरे पास तो वो डबला आता है ना, वो ही था. मेरे पास ऐसा फ़ोन ही नहीं था. હા, પણ હવે આ મળી ગયો છે, તું મને છોડ કે નહીં જાવોગે ને. हाँ, હા આથી તું કે આઈફોન હું સૌ લગ્ન પહેલા આના સપના જોતી હતી ને એવું કહેશો. ठीक है, ये मुझे नहीं चाहिए, रखो आप. અરે નહીં, હું તો મજાક કરતા હું. नहीं नहीं, अब मुझे नहीं અરે, चाहिए. નહીં નહીં નહીં, મજાક કરતા હું. फिर ऐसी बात करते हो, ऐसी मजाक मुझे अच्छी नहीं लगती. ભલે ભલે. लेकिन है ना, थैंक यू. અરે એમાં થેન્ક યુ. હું તું મારી પત્ની છો, સમજી. एक बात बोलो, आप ना बहुत अच्छे हैं. सच्ची? ના ના ભાઈ હું નથી હારો. આ તે મારી યારે લગ્ન કર્યા ને એટલે હું હારો થઈ ગયો છું. ऐसा है? હા, અને પત્નીની ઈચ્છા પૂરી કરવી એ જ પતિનો ધર્મ છે. एकदम सही बोले आप. હા એટલે लेकिन है ना, मुझे बहुत अच्छा लगा. बहुत ही अच्छा है ये फ़ोन. બસ તારે જે જોતું હોય ને એ કહેજે. તમ તારે જે લાવવું હોય એ કહેજે. आप सब ला के देंगे? હા ठीक है, मैं अब आपको बताऊंगी मुझे क्या क्या चाहिए ना, एक लिस्ट बना लूंगी. लिस्ट. અરે લિસ્ટ બનાવી દેજે. આખી નોટ ભરવી તો આખી નોટ ભરી દેજે. ठीक. હવે મારી જિંદગીમાં છે ને બીજું કાંઈ નથી. તું જ છો અને તારી ઈચ્છાઓ બસ. लेकिन आपका जो पगार है वो तो सिर्फ 30,000 है ना, तो ये तो बहुत महंगा आता है. आप कैसे लिए? એ તારે શું કામ છે? ફોન આવી ગયો ને, हाँ, સમજી. ઠીક. મારા 35 વર્ષ થયા છે. હું 20 વર્ષનો હતો ને, હે પછી થોડુંક જ ભણ્યો છું ને પછી કામ જ કરું છું. એ બધી મારા પૈસા પડ્યા હોય બેંકમાં, સમજી. એટલે वो सारे उठा के आप ले आए. हाँ, સારે નહીં એમ તો હજી ઘણાય પડ્યા છે. તું શું કામ ઉપાધિ કરશો? તારે કાંઈ જરૂર હોય તો કહેજે ને. मुझे ना एक सोने का हार लेना है, કોનાનો હાર? लेकिन वो बड़ा वाला, ऐसा छोटे वाला नहीं.
इतना बड़ा वाला। હા હા એ લઈ દેવું બસ. ठीक है હા હોનાનો હારમાં હોય ને એ લઈ દેવું. ठीक है। પણ તું બસ હમણાં હસતી રહેજે હો. और एक बात बताऊं, मुझे ना ऐसी चूड़ियाँ अच्छी नहीं लगती, मुझे सोने की चूड़ियाँ लेनी है। અરે એ હોનાની ચૂડિયા લઈ દે બંગડી. अभी तो आपने सिर्फ यही दिलाया था ना शादी पे, इसलिए। વાંધો નહીં જી જોતું હોય ને લઈ દે ધીમે ધીમે લઈ દે ठीक है। હો. हाँ કાંઈ ઉપાધિ નહીં કરતી. અને તારે તું કહેતી સેન્ડલ તૂટી ગયા છે એડીવાળા સેન્ડલ લેવા છે? हाँ वैसे ही, वो इतने बड़े बड़े आते हैं ना जो, वैसे પણ लेने પછી હાલવામાં ધ્યાન રાખજો આમ પગ નો મવડાઈ જાય. लेकिन आप मेरे साथ चलेंगे ना तो आप पकड़ नहीं लेंगे अगर मैं गिर गई तो। હા એ વાત હશે. ભલે ભલે વાંધો નહીં. ठीक है ना। હા કેમ એટલી ઉદાસ થઈ ગઈ તું? અરે મને મારા દીકરાને મૂકીને આવવાનું મન જ નહોતું થતું. હું એમ કહું છું કે આપણે એને હોસ્ટેલમાંથી બહાર કાઢી અને પાછો ઘરે લઈ આવીએ તો. અરે રાધી, એમને છોડીને આવવાનું મન તો મને પણ નહોતું થતું, પણ હવે અહીંયા લાવીને પાછું એમને આપણે સમયનું થોડું એડજસ્ટ કરવું બહુ અઘરું થઈ જાય. એમને સ્કૂલે લેવા મૂકવા જાઓ, એમનું સ્કૂલ ડ્રેસ આ તે બધું, અને તારે પણ કામ વધી જાય એને કરતાં ત્યાં છે તો સારું છે. પોતાને બધાનો જે અનુભવ શીખે ને, એ પોતાનું કપડાં કઈ રીતના ધોવાય, એકલું રહેવાય કેમ, એકલું કામ કેમ કરાય, એકલું જમવાનું કેમ બનાવાય, એ ત્યાં હશે ને તો એને બધું શીખવા મળશે. અહીંયા ઘરે લાવીને બિલકુલ બગડવાનો છે. એવું થોડું જરૂરી છે કે જેના છોકરા હોસ્ટેલમાં ન હોય અને ઘરે ઉછેર થતો હોય એ છોકરા હર હંમેશ બગડે? ના, એની માટે મા બાપની કેળવણી જરૂરી છે, સંસ્કાર જરૂરી છે. અને આ તો એની જેટલી બધી જીદ હતી કે સોસાયટીના એના 2-3 દોસ્તાર જતા હતા એટલે મેં મોકલ્યો. અને આમ તો હવે હું એના વગર સેટ થઈ ગઈ છું, પણ જ્યારે આવી રીતે એને 1-2 દિવસ માટે મળવા જાઉં છું ને પછી આ મારું હૈયું હાથમાં નથી રહેતું, મારા દીકરાના મોહમાં. મને પણ એવું જ થાય છે. આપણે આપણી ફિલિંગને છે ને, આપણા દીકરા પ્રત્યેની જે ફિલિંગ છે ને કંટ્રોલ ના કરી શકીએ, પણ 2 દિવસ એવું લાગે રાધી, પછી પાછું તું તારા કામમાં પોરવાઈ જઈશ ને એટલે પાછું તારું મન ઘરે લાગી જાય છે. એ વાત તો સાચી છે. ત્યાં મારો દીકરો અને અહીંયા અશોકભાઈ. આમ પણ અશોકભાઈ મારા દીકરા જેવા જ છે ને, એટલે હોસ્ટેલમાં છે ને એ દીકરાની ખોટ મને ઘરે વર્તાવા દેતા જ નથી. હા, અને આમ પણ જ્યારે એમને વેકેશન પડે છે, એમને 1 વીકની રજા હોય છે, ત્યારે ઘરે મળવા આવતો જ રહે છે, એટલે એ પણ ખોટ નથી વર્તાતી. એ વાત તો તમારી સાચી છે, પણ ગમે એમ તો હું એક માં છું ને. હા, દીકરા સાથેના મોહમાં એવું બંધન હોય ને કે એ બંધનને છોડવું એટલું, તમે જેટલું સમજો છો ને એટલું તો આસાન નથી જ. આસાન મારે માટે પણ નથી રાધી. તું તારામાં ને મારામાં ફરક એટલો છે કે તું તારા દીકરા પ્રત્યેની જે લાગણી છે ને એ મોઢે કહી દે છો, અને એક બાપ છે ને એ લાગણી કહી ન શકતો હોય. પણ હવે ઠીક છે, મને પણ નથી ગમતું, પણ 2-4 દિવસ એવું લાગશે આપણને, વળી પાછું બધું રાગે આવી જશે. તમે જોયું? હા, મારો દીકરો સેમ મારી ઉપર ગયો છે. કેટલી હિંમત રાખીને કીધું, મમ્મી પપ્પા તમે મારી ચિંતા નહીં કરતા, તમે શાંતિથી ઘરે જાઓ. તો પછી શા માટે ઉપાધિ કરે છે? ચાલો હવે. બોલ સંગીતા, આજે બજારમાંથી જ આવી હું. અરે સાચું કહું, મારી વહુ છે તો બીજા પ્રાંતની, પણ અમારા ઘરમાં એવી હળીભળી ગઈ છે ને કે જાણે કે દૂધમાં સાકર. એ ઘરનું એ બધું કામ આવડી ગયું છે ને, હવે તો છે ને થોડું ગુજરાતી બોલતી થઈ ગઈ છે. હા, આવ ને કોઈક દિવસ. હા, એ રસોઈ એ બહુ સરસ બનાવે છે. એ પછી ફોન કરું, લે મહેમાન આવ્યા છે. આ ઘરના મહેમાન બા? એને એમ જ કહેવાય. બેટા મળી આવ્યા મારા દીકરાને? હા બા, મળી આવ્યા. બહુ યાદ કરતો હતો. બાને લેતું હોવાય ને, બાને લેતું હોવાય ને, અંકલ આંટીને લેતું હોવાય ને. મેં કીધું બેટા અહીંયા 2 જણાને જ મળવાની પરમિશન છે, તો આ બધાને ક્યાંથી હું હારે લઈ આવું? એક વાત કહું, મને કેમ એવું લાગે છે કે તું એને મળીને આવી તો થોડીક ભાવુક થઈ ગયેલી, રડી પડેલી. જો તારી આંખોય રડેલી લાગે છે. એમાં એવું છે ને બા કે ઘરમાં તો અશોકભાઈ મને મારા દીકરાની યાદ આવવા જ નથી દેતા, પણ આ અંશ પાસે જાઉં છું ને એટલે આમ ખબર નહીં, મને એવું થાય છે કે મારા દીકરાનો પાછો ઘરે લઈ આવું. ના હો બેટા, જરાક મન કઠણ રાખજે. અત્યારે તને થોડુંક આકરું લાગશે, પણ જેવો એ હોસ્ટેલમાંથી ભણીને બહાર આવશે ને
ત્યારે એ કંઈક જુદો જ હશે. અને છે ને બા, અમે જ્યારે જઈએ ને ત્યારે આ જ રીતના લાગણીશીલ થઈ જાય છે. પણ થાય જ ને, માનો જીવ છે, એ તને ન ખબર પડે. બા, આ અશોકભાઈને એ લોકો દેખાતા નથી કે એ બહાર ગયા છે? જો અશોક એના કામે ગયો છે અને ઓલી અંદર છે, પણ જો 1 મિનિટ નવરી ન બેસે હો. આજે છે ને એને બપોરે કાંઈ કામ નહોતું ને, આખા રસોડાના ખાના એણે સાફ કરી નાખ્યા. બોલ, બેહતી નથી. સાચી વાત છે, એકદમ કામઢી છોકરી છે. હા, આપણે ના પાડવું પડે કે ના હવે તું આ કામ રહેવા દે, હું કરી નાખીશ. અને તમને ને મને તો રસોડામાં આવવા જ નથી દેતી. નહીં. અને બીજું, રાધી હસતી ને હસતી જોઈ એના મોઢા પર કોઈ દી થાક ન વર્તાય. બોલ. સાચું કહું ને બા, જ્યારે અશોકભાઈનું આ સગપણ કરતા હતા ને ત્યારે મને અંદરથી બીક લાગતી હતી. કારણ કે આ સગપણમાં ગમે એમ તો એક કાર્તિક વચ્ચે હતો. હા, એટલે મને એમ હતું કે આ વાજતે ગાજતે પાર પડી જાય ને તો સારું, પણ થઈ ગયું. થઈ ગયું. આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે તો આપણા પરિવારનું ખરાબ થાય. સાચી વાત છે બેટા. બા, તમે બેસો, હું તમને ગરમા ગરમ ચા પીવડાવું મારા હાથની. પણ આ અંજલિ મને છે ને રસોડામાં જવા દેતો હો. પણ સાચું કહું, બધાય કરતાં હું નસીબદાર છું વધારે. કારણ કે તુંય મને કામ નથી કરવા દેતી અને હવે અંજલિ આવી છે એ મને નથી કરવા દેતી. મેં એને બપોરે કીધું લાવું તો વાસણ ને ડબ્બા બધું લૂછીને દઉં. મને કે નહીં નહીં, આ બેઠો એવું કંઈક બોલતી હતી. બોલ. કાંઈ નહીં, તમે બેસો, હું આવું. હે હાજા. હે ભગવાન, બસ મારો પરિવાર છે ને એ આવો ને આવો હસતો ને રમતો રહે ને તો સારું. મને એવો જ ગમે. અરે आप आ गए भाभी जी? हाँ, मैं आ गई। पर आप બધું क्या कर रही हो? अरे ये तो है ना, बहुत गंदे हो गए थे, इसलिए इसको उतार के साफ किए. अब इसको धोने में डालूंगी मैं. ये તારા लगा दिए. જીવને શાંતિ નથી. हाँ अब तुझे शांति નથી. नहीं, मुझे बैठे रहना बिल्कुल अच्छा नहीं लगता. भाभी जी, छोकरो केम छे? ગુજરાતી. आ गई. છોકરો મજામાં છે. हम्म. તને યાદ કરતો તો, આંટી કેમ નથી આવ્યા, આંટી કેમ નથી આવ્યા. मैंने बोला आंटी काम करे છે. हम जाएंगे कभी मिलने के लिए. ત્યાં પાછી 2 જણાને જ જવાની પરમિશન છે એટલે, નતર તો આપણે બધા હારે જાત. हम दोनों जाएंगे. हाँ, ये बराबर है. ये फोन कोई भूल गया? अरे कोई भूला नहीं, मुझे गिफ्ट में दिया है उन्होंने. अशोक भाई ने? मेरे लिए लाए गिफ्ट में. मुझे ना वो सरप्राइज दिया उन्होंने. लकी लकी, वाह, कैसा है? बहुत अच्छा है. हम ना हमारी फोटो खींचेंगे इसमें. તમે બંને ખુશ રહો અને બસ આવી મોંઘી મોંઘી વસ્તુ वो तुमको गिफ्ट दे बस. हाँ. अभी बा है ने बाहर है तो मैं उसके लिए चाय बनाने जा रही हूँ. अरे अरे आप बैठिए ना, मैं चाय बना के आती हूँ. आप बैठे. मैंने बा को बोला कि अगर वो रसोड़ा में मने जावा देगी ने तो ही मैं चाय लेके आऊंगी. आप अभी आए ना बाहर से, फिर आप आराम करिए, मैं अभी बना के आती हूँ. ठीक है देवी जी. ठीक है ना, जाके आती हूँ. અરે કેટલા ફોન કરે છે તું? બોલ, શું કામ છે? જલ્દી બોલ. ઘણું બધું કામ છે. કામ ક્યાં સુધી પહોંચ્યું આગળ? સાંભળ, હું તને હમણાં છે ને શાકભાજી લેવાના બાને મળવા માટે આવું છું. ત્યાં મને તારા ઘરે જ તને મળવા આવું છું. ત્યાં મને ભેગો થાજે. સારું, પહેલી રાહ જોઈને બેઠો છું. અરે ફોન મૂક હવે. बा, आओ बेटा. मैं क्या कह रही थी, मैं थोड़ा बाजार जाके आऊँ क्या? કાં બેટા, બજારમાં હું લેવા જવાનું છે? बाजार में सब्जी लेने के लिए जाना है. वो सब्जी खत्म हो गई है ना, इसलिए. તો પછી એક કામ કરને,
હાવ એકલી હું કામ જઈશ? આ રાધીને લેતી જાય એટલે વજન હોય, કારણ કે કાંદા ને બટેકા ને બધું શાક લાવવાનું જ ને, તો રાધીને લેતી જા. वो क्या है कि अभी वो बाहर से आए ना तो वो थक गए होंगे, तो मैं सोच रही हूँ अभी मैं सिर्फ टमाटर चाहिए तो टमाटर लेके आती हूँ, फिर कल भाभी के साथ चली जाऊंगी. પણ એલી એકલા ટમેટા લેવા હારું આટલી દૂર તું બજારે જઈશ? अरे इधर पास में ही तो मिलता है ना, वहाँ से लेके आ जाती हूँ, फिर भाभी के साथ कल चली जाऊंगी. હારું જા, પણ વહેલી આવી જાજે હો. જા. ठीक है. बोल संजय. સંજય દુનિયા માટે, તારા માટે જેકી. તો મને એ કે આપણો પ્લાન ક્યાં સુધી પહોંચ્યો, ક્યાં સુધી પાર પડ્યો? એમ સમજી લે કે પાર પડી જ ગયો. આ દેખાય છે? ઓહો, હા, તારી પાસે આઈફોન ને મારી પાસે આ તૂટેલો ફોન. પણ આઈફોન મારી પાસે હોવાનું કારણ તો તું જ છે ને. એ વાત તારી સાચી છે. આઈફોન તારી પાસે છે એનું કારણ હું છું. પણ હવે કેટલાક દિવસ હજી લાગશે આપણે આ બધું સુપડા સાફ કરતા ત્યાંથી, કારણ કે એકની પાછળ આટલો બધો ટાઈમ આપશું તો આપણો જે ધંધો છે ઠપ પડી જશે. સાચી વાત છે. પણ દિવસ એટલે 1, 2 અને 3 દિવસમાં આખા પરિવારનું સુપડું સાફ. એટલે કે એમની પાસે જેટલું ગોલ્ડ છે, જેટલી બેંક બેલેન્સ છે, જેટલા પૈસા છે, બધું જ લઈને હું આવી જઈશ. કેમ કે શું છે ને કે એ લોકોનો પૂરેપૂરો ભરોસો મેં જીતી લીધો છે. અને અત્યારે તો એમ સમજ કે એમના ઘરનું સોનું પણ મારા કબજે છે. એ પણ બાની સોરી એ ભારતી ડોશીની ઈચ્છાથી. વાહ, આપણા ગ્રુપમાં સૌથી હોશિયાર અને ટોપ પર તું છે. તારા જેટલી કમાણી બીજી કોઈ છોકરી નથી કરી. કરી પણ નહીં શકે. તારો રેકોર્ડ તોડવો અઘરો છે. અત્યાર સુધીમાં તે આવા 17 મરઘા ફસાવ્યા છે અને તારો 18મો શિકાર છે. મને લાગે છે કે 18મો શિકાર તારો સૌથી મોટો શિકાર હશે. અને 19મો તૈયાર છે કે પછી એમાં હજુ ટાઈમ લાગશે? લિસ્ટ રેડી છે. તારા મરઘાઓની જે વધારે સાતીર હોય, જે વધારે હોશિયાર હોય, એ લિસ્ટ આખી તારા માટે છે. અને એમ પણ આ વાંઢવાઓની કાં કમી છે? શિકાર બનવા માટે તો લાખો બેઠા છે. પણ આપણે તો એક સીમિત શિકાર જ કરી શકીએ ને. કેમ? મતલબ જેની પાસે માલ મિલકત હોય એવા વાંઢાનું આપણે કામ છે ને. જેની પાસે ફદ્યું ન હોય એવા વાંઢાઓનું આપણે શું કામ? બરાબર એવા લોકો માટે આપણી પાસે ટાઈમ જ નથી. બટ હવે મારે જવું પડશે. ટમાટર લેને આઈ હે વૈસે હમ. હિન્દી, બાકી હિન્દી તું બહુ સારું બોલી છે. ખબર નથી પડવા દેતી કે તું અહીંયાની જ છે. હા, હવે શું છે ને કે તારી સાથે રહી રહીને ટ્રેનિંગ બહુ સારી મળી છે. ચલ તો હું નીકળું. 3 દિવસની અંદર બધો જ સામાન લઈને હું પહોંચી જઈશ અને પછી અહીંયાથી ફ્લાઇટમાં મારે જવાનું છે. ટિકિટ બુક રાખજો. થોડું ફરીશ ને, થોડું ચીલ કરીશ. આ જે 19મો મરઘો છે એનું કામ પતાય ને પછી નિરાતે ફરને. નહીં, હા, આનું એક કામ પતે ને એટલે મારે થોડું ચીલ થવા માટે જવું છે ગોવા. પછી આવીને હું 19મા મરઘાને જોઈ લઈશ. અને તને જો ઉતાવળ હોય તો પછી ઠીક છે, તું બીજા કોઈને સોંપી ના દેજે. ના ના ના, આ મરઘો છે ને તારાથી જ ફસે એમ છે. કારણ કે આ જે ફેમિલી છે 19મું, એ આનાથી થોડુંક વધારે દોઢું છે અને અહીંયાથી ઘણું છેટીએ છે. એટલે વહેલી તકે આપણે અહીંયાથી પતાવીને ત્યાં જાલ નાખી દઈએ. ઠીક છે. જોકે મેં વાતો ત્યાં નાખી જ દીધી છે તારી, એટલે હવે તારે જવું પડશે ત્યાં. બરાબર? ઓકે, ઠીક છે, ચલ નીકળું છું. બાય. ભગવાન આમને આમ મરઘા મોકલતો રહેજે ને અમે કાપતા રહેશું.
મારે છે ને ઓલી જોડ પહેરવી છે કઈ ઓલી સ્ટાર વાળી રહી ને ઈ. પણ થયું એવું કે ભાઈના કપડાં ઇસ્ત્રીમાં રહી ગયા એટલે પછી મેચિંગ ન થયું. તો પછી લગ્નમાં જવાનું હોય તો ધ્યાન ન રખાય. હમણાં હું કેવું કે ધ્યાન રહેતું જ નથી. અત્યારે ધ્યાન બીજે છે અને એમાં એવું છે બા એનો વાક નથી. ઇસ્ત્રી વાળોનો આજ રવિવાર છે એટલે બંધ હતું. તો રાતના લઈ આવે ને પણ યા લગ્નમાં જવાનું મોડું નથી થતું. ઓલી અંજલીને બોલાવો ને કોક. અંજલિ આયા બહાર આવી જા ના. હું એની યાર બાવા એની એ બહાર આવજે. हाँ भाभी जी। તૈયાર થઈ ગઈ हाँ देखो हम तैयार हो गए। तो हम હવે જાते हैं राह देखते होंगे वो बताई. अरे भाभी मैं क्या कह रही थी कि आप लोग जाके आओ ना। वो क्या है ना कि मेरी तबीयत थोड़ी ठीक नहीं। શું થાય છે? वो क्या है ना कि मुझे थोड़े चक्कर से आ रहे, थोड़ा वॉमिटिंग सा हो रहा है, इसलिए कह रही हूँ भाभी आप लोग जाके आओ, मैं घर पे ही ठीक हूँ। ભાભી તો હું શું કહું, તમે લગ્નમાં જઈ આવો, હું એને દવાખાને લઈ જાઉં. અરે તમને આમાં ન ખબર પડે. એક કામ કરું બા હું જ ઘરે રોકાઈ જાઉં અને હું આનું ધ્યાન રાખીશ. એ કોઈએ રોકાવાની જરૂર નથી. કહું છું આ છે ને કાલે છે ને કાંઈક આડું અવળું ખવાઈ ગયું હશે, ત્યાં અપસો થઈ ગયો છે, બીજું કાંઈ નથી. खाने में कुछ आ गया था. भाभी आप समझिए ना, मुझे लग रहा है कि मैं माँ बनने वाली हूँ, इसीलिए ऐसा हो रहा है। ऐसा तो तभी होता है ना। અશોકભાઈ પાર્ટી આપો પાર્ટી. હા અને આ જો અરે અંજલિ, આ તો બહુ સારા સમાચાર કહેવાય. અને જો હો હવે એને કાંઈ બહુ વજન ને એવું ઉસકવા ન દેતા. हाँ, इसलिए भाभी इतनी कोई बड़ी बात नहीं है, मैं बस थोड़ा आराम कर लेती हूँ। आप लोग शादी में जाके आओ, मैं आई और फालतू में कहीं वहाँ ज़्यादा तबीयत खराब हो गई तो आप लोग भी एंजॉय नहीं। અંજલિ આવા સમય બા હું એની પાસે રહું છું. તમે જરાય ચિંતા નહીં કરતા. એને જે ખાવું હશે ને એ ખવડાવીશ. અને હા આજથી આ ઘરમાં છે ને એને કહી દેજો રસોડામાં ન જાય, નતર મારા જેવી કોઈ ભૂંડી નથી. અબ તુમ છે ને અંદર નહીં જવાનું. अंदर वो? नहीं जाना क्यों? રસોડે મેં નહીં જાના. अच्छा ठीक। એમાં અંજલિ એવું થાય ને કે તું રાંધીશ નહીં તને નહીં ભાવે, તને છે ને આમ ઓપકા આવશે, એટલે હવેથી આ રાંધશે ને તારે બેન ખાવાનું બસ. હું અહીંયા છું તારી પાસે અને આ લોકો ભલે જાય. हाँ नहीं नहीं आप सब लोग जाओ ना, मैं कह रही हूँ ना मैं ठीक हूँ, मुझे बस वहाँ नहीं आना, वहाँ कि मुझे ज़्यादा चक्कर आए, मेरी तबीयत खराब हो गई, तो मैं कह रही हूँ ना आप जाके आओ। નહીં અમારે નથી જવું. अरे आप ही समझाइए ना भाभी को, अब उनके ही रिलेटिव की शादी है, वो ही नहीं गए तो कैसा खराब लगेगा ना। ભાઈ અમે ત્રણ તો જ આવી છીએ, ભાભી ભલે ના યાર. अरे नहीं नहीं लेकिन भाभी के ही तो रिलेटिव है ना, तो उनको तो जाना ही चाहिए शादी में। भाभी आप जाके आओ, मैं कह रही हूँ ना। એ ના, એ તને હવે આ ઘરમાં છે ને એકલી મૂકીને બધાએ ન જવાય. આ ભલે રહેતી અમે લોકો જઈ આવીએ. देखो आप लोगों ने अब जिद की ना, तो आपको मेरी कसम ये आप अंजलि। लोगों को जाना ही पड़ेगा। अगर आप मुझे खुश देखना चाहते हो तो फिर आप जाओगे, नहीं तो फिर मत जाना। હવે તો મારાથી કાંઈ જ નહીં બોલાય. બા ઊભા થાવ હાલો મોડું એટલે થાય. આવા તે કાંઈ સમ દેવાતા હોય. તું છે ને સાચવજે, કુછ કામ મત કરના. હાલો હવે મોડું થાય છે. અને જો બટા, એ કાજુ બદામ દૂધ બધુંય છે હો, જે ખાવું એ ખાજે. અને રોટલા ન ભાવે ને તો ન ખાતી, પણ બાકીનું બધું ખાજે હો મારો દીકરો. તું તો મારા ઘરને વારીસ દેવાની છે કા. હાલ હું જાઉં હો, એ ધ્યાન રાખજે. તારું ધ્યાન રાખજો. ठीक है। ધ્યાન રાખજે, બરાબર ધ્યાન રાખીશ તમારી બધી જ સોનાની વસ્તુઓનું, પૈસાઓનું, બધા જ. હવે સમય થઈ ગયો છે સુપડું સાફ કરવાનો. પણ એક વાત તો ફાઇનલ છે, તમે હવે બીજી વખત લગ્ન કરતા ચોક્કસ ધ્યાન રાખશો. એકચ્યુઅલી કરશો જ નહીં. ચલ મોના, થઈ જા શરૂ. અંજલિનો રોલ પૂરો થયો, મોનાનો રોલ શરૂ થશે.
સંજય નહીં. અરે શટ, હું ભૂલી જાઉં છું કે તારું નામ જેકી છે, સંજય નહીં. કાંઈ નહીં. ચલ ચેક હવે- કરી લે. અરે એમાં પૈસા, જ્વેલરી અને મારા કપડાં છે. આમાં બધું જ્વેલરી છે. અડધા પૈસા એમાં છે અને અડધા આમાં છે. જોઈ લો. વાવ, સોનું સોનું સોનું, એકલું સોનું. ખરેખર આ વખતે છે ને બહુ સારો મુર્ગો ફસાયો છે. આ કપડાં તું તારી પાસે રાખ. ખબર છે કેટલું સોનું છે? કેટલું? 25 તોલા. શું વાત કરે છે? 25 તોલા? તે તો છે ને આ વખતે તારે ગોવા નહીં, આ વખતે તારે સિંગાપુર જવા જેવું છે. હા તો 19માં મુર્ગાને કેન્સલ કરી દઈએ ને. નહીં, આપણે એમાં શું છે મોના ડાર્લિંગ કે રેવા દે, તારાથી નહીં થાય. મોના ડાર્લિંગ હમ આ જવાની છે ને મતલબ બહુ ઓછો સમય હોય છે, બરાબર? કદાચ તું હજી 2-3 કે વધુમાં વધુ 5 વર્ષ તો એમ મરઘા ફસાવી શકીશ. એટલે આપણે સમય નહીં વેડફવાનો, પછી જ આખી જિંદગી પડી છે આ પૈસા વાપરવા માટે. એટલે આપણે પહેલાં પૈસા ભેગા કરી લેવાના, પછી વાપરવાના જ છે ને તારે. એટલે કે તને લાગે છે કે હું 5 વર્ષ પછી વૃદ્ધ થઈ જઈશ મતલબ અને તને એવું લાગે છે કે હું 5 વર્ષ પછી કોઈને ફસાવી નહીં શકું? તું જો ખાલી દિવસે ને દિવસે મારું ટેલેન્ટ વધતું જાય છે આમાં. એટલે કે હું લગભગ હજી 15-20 વર્ષ તો આ કામ કરી જ શકીશ. મતલબ અત્યારે તું 25ની છો ને હજી 40 વર્ષ સુધી આરામ. જોઈએ હવે તારું ટેલેન્ટ. એમાં શું છે કે મને આમાં લાંબો અનુભવ છે, કારણ કે આ છેલ્લા 10 વર્ષથી હું આ કામ કરું છું ને ચાલ બીજી ઠીક છે. છોકરીઓ સાથે મારી સાથે ખાલી 18 મુર્ગા સુધીનું જ કામ કર્યું છે. હા, અને જો 25 વર્ષની ઉંમરમાં મેં 18 મુર્ગાઓ ફસાવી લીધા હોય તો હજી બીજા 5 વર્ષમાં હું ઓછામાં ઓછા 25 તો ફસાવી જ લઈશ. સારું, તારા આ કોન્ફિડન્સને તો મારે દાદ દેવી પડે કે તને પોતાની જાત ઉપર આટલો બધો વિશ્વાસ છે. હવે જો તું આજે જ્વેલરી લઈને આવી છે, પૈસા લઈને આવી છે, એ આપણા અડ્ડા પર જઈએ ને અડધો અડધો વેચી લઈએ, 50-50. અડધો અડધો એટલે જો જે કે આપણે 60-40 ની વાત થઈ હતી, ઓકે, કે 60% આમાંથી મારું રહેશે અને 40% જ તારું રહેશે. અરે આ હા કેટલું ઠીક છે. રિસ્કી હા વર્ક. હા તો ઠીક છે, રહેવા દે. 19મો મુર્ગો તું કોઈ બીજી પાસે પટાવી લેજે. અરે પણ તું જો, તને ખબર છે કે તારા વગર આ શક્ય મતલબ આ મરઘો તું જ ફસાવી શકે એમ છે. ચલો 45-55, ઓકે? નો, ઓન્લી 60-40. મનમાં લાલચ નહીં રાખવાની એટલી બધી યાર. હું નવા મરઘા ગોતીને લાવું, આખો પ્લાન બનાવું, પછી એને અપ્રૂવમાં. 60-40, યસ ઓર નો? હા ઠીક છે હવે. અને આ તારું તે જે પેલું કાનમાં અને ગળામાં ને એ બધું પહેર્યું તું, એમાં છે ઓકે, અને આ બધું મારું ફેવરિટ છે, એટલે આનું 60-40 નહીં થાય. પણ- આ માત્ર મારું રહેશે. પણ ગણતરીમાં તો લેવું પડશે ને ગાંડી? નહીં, આની ગણતરી પણ નહીં થાય અને આની પણ નહીં. ઓકે, તું તો મનમાની કરી રહી છે, એવું નથી લાગતું તને પોતાની? કરું છું કેમ કે મારું કામ પણ એવું છે ને. હા ઠીક છે. હવે ટાઈમ વેસ્ટ કરવાનો છે, મારી ફ્લાઇટનો ટાઈમ છે. અને હવે આ સિંદૂર છે ને મિટાવી નાખ. અરે એ તો બધું ચાલ ઉઠાવાને હવે. હવે શું કહું છું, આને બેગ ને કપડાં ની જ રહેવા દે, આને શું કરીએ આ બિચારા? અરે મારા કપડાં છે, રહેવા દે એટલે શું, મારે જવાનું છે હજી ગોવા. અરે ન્યૂ ટાર્ગેટ, ન્યૂ કપડાં. ઉઠાવ. તારામાં છે ને હવે લેડીઝો વાળી આદત નહીં ગઈ, ટૂંકા જીવ વાળી. લેને. ચાલ. અને હા, હવે તારું નામ સોનલ છે હો? સોનલ રેડી. હા મજા આવી નહીં બા લગનમાં? બહુ મજા આવી હો. આ અંજલિ આવી નહીં, આવી હોત તો એને મજા આવત. સાચી વાત છે. અને આમાંય ઘરનું જ હતું, ક્યાં ટેન્શન હતું. પણ આ દરવાજો ખુલ્લો ને અંજલિ ગઈ ક્યાં? અંજલિ અંદર હશે. હા કંઈક કામ કરતી હશે. આરામ કરવાનું કહી ગયા હતા ને આપણે,
હૂતી હશે અંદર. એ વાત સાચી છે. એક કામ કરો ને, તમે જ જઈને જોઈ આવો કે મેડમ સૂતા છે કે જાગે છે. આમ તબિયત જોજે હોય ને. હા જા. એને કઈ જોતું હોય તો કેજો, હું બનાવી દઉં. એને જોવા જવાનું કીધું તો કેવો રાજીન રેડ થઈ ગયો કા. આપણે તો થાકી ગયા છીએ, આપણે તો ઊભું થવાનું મન નથી થતું. હા ને એને તો ફટકો કર્યો. કરે જ ને ભાઈ. 2-3 કલાકથી એને ભાળી નહોતી તો એને ન થાય એવું કા. મોટા ભાઈ ભાભી અહીંયા આવો તો. કામ આવીએ 2 મિનિટ. એની તબિયત તો સારી હશે ને. કેમ છે એની તબિયત? એક કોક તો કાંઈ બોલો. તું કે કાં કોઈ બોલતું નથી એટલે કયો ને, મને કાંઈ ગભરામણ થાય છે. બા બા અંજલિ રૂમમાં નથી. હે? અને બીજી ગજબની વાત એ છે કે મારા દાગીના, તમારા દાગીના, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ બધું લઈને નીકળી ગઈ છે. ઘરમાં કોઈ વસ્તુ નથી અને એના કપડાંય નથી. બા મેં બધું જોઈ લીધું. અને બા તમારી તિજોરીનું તાળું ખોલીને મેં જોયું, એમાંથી તમારા દાગીના, રૂપિયા બધું સાફ છે. કાંઈ નથી. આ જેટલું આપણે પહેરીને ગયા હતા ને હા. એ જ છે. અરે માં. ભાભી મારા ખાતામાં 2.5 લાખ રૂપિયા હતા ને એ પણ નથી. શું વાત કરે? મેં મારા અકાઉન્ટનો પાસવર્ડ એને આપ્યો હતો. એક વખત મારું અકાઉન્ટ ચેક કરો. આ તારામાં પણ 0 બતાવે છે. હે ભગવાન, આ બેંક વાળા બધા કઈ કઈ થાકી ગયા કે કોઈએ કાંઈ દેવાનું નહીં તોય દીધો ને તે. અરે પણ બા કોઈએ કાંઈ દેવાનું ક્યાં તમે કરો છો? અરે બહારના વ્યક્તિને ન આપી શકી. અરે એ તો મારી હારે મારી બેનની જેમ રહેતી હતી. અરે મારી દેરાણી, હું તો એને દીકરીની જેમ રાખતી હતી અને એને હું મારી બેંકનો પાસવર્ડ ન આપું? મને થોડી ખબર હતી કે આ આટલું મોટું નાટક કરે છે આપણી હારે. કેવી ગરીબડી ગાય જેવી દેખાતી હતી. હે, 1 મિનિટ બા, હું ઓલા સંજયને ફોન કરું. હા કર કર. બંધ આવે સંજયનો ફોન. તમારામાંથી કરો તો. એક કામ કરને બેટા, તાર ભાઈને ફોન કરને, એને ખબર હશે કે ઈ સંજયડો ક્યાં હશે. 1 મિનિટ. હા, કાર્તિકને ફોન કર. કાર્તિક, ઓલો સંજય ક્યાં રહે છે ભાઈ? અરે ભાઈ, તું મને અત્યારે વાત કરે છે? અમારા ઘરમાં જે છોકરી એને મોકલાવી હતી ને, એ છોકરી બધા દાગીના, પૈસા, અમારા બેંક બેલેન્સ સાફ કરીને નીકળી ગઈ છે. ભાઈ એમ કહે છે કે હું પછી કરું તને ફોન. એ એમ કહે છે કે આજે ને આજે એ 4 છોકરીને લઈને ભાગી ગયો છે અને એમાંથી 2, એટલે કે એક આપણું ઘર અને એક બીજી છોકરીનો ભાઈ, એ કાર્તિકનો ફ્રેન્ડ જ છે. એનો હજી 10 મિનિટ પહેલા ફોન આવ્યો. અરે માં, અંજલિનો ફોન લાગે છે કે નહીં? હવે સંજયનો નથી લાગતો તો અંજલિનો ક્યાંથી લાગતી હોય? આ લોકોના માસ્ટર પ્લાન હોય. આપણે માણસને ઓળખી નથી શકતા. કે છે કે આ નંબર સેવામાં નથી. અરે પણ બા, આ 4 છોકરીઓ એક જ દિવસે, એક જ સમયે સંજ્યા હારે નીકળી ગઈ. આ બધું લઈને, દાગીના બધું લઈને. તમે વિચાર તો કરો કે આ લોકોની ગેંગ કેટલી ઝડપથી કામ કરતી હશે અને આપણા જેવા લાખો લોકો હશે કે જેણે એને શિકાર બનાવ્યા હશે. બા, હું તો કહું છું કે આપણે પોલીસ સ્ટેશનમાં લખાવવું પડે. મને લાગે એટલે જ છે ને તે ઘરમાં રહેવાનું કીધું ને તોય એણે ના પાડી. આ બધું કરવાની હતી ને એટલે. અને એમાં મારી બચતના જે પૈસા હતા ને એ પણ હું આના ખાતામાં નાખતો હતો, એ પણ બધા સ્વાહા થઈ ગયા.
ઘરમાં અરે તમારી મારી કે કોઈની નહીં, આપણા પરિવારનું બધું લૂંટાઈ ગયું એમ કહેવાય આને. આખું ઘર લૂંટીને વહી ગઈ સોડી તો. બા એક કામ કરો, તમે લોકો બેસો. હા, તમે જ બેસો ને, હું અશોકભાઈ અને તમારા દીકરા પોલીસ સ્ટેશને કમ્પ્લેન લખાવી. હા જાઓ જાઓ ઝટ. ચલો તમે નહીં આવો ને ત્યાં સુધી મને તમે હાચવીને રહેજો. યા મને તો એવી ગભરામણ થાય છે ને. જો હું કહેતી હતી ને એ કે કોઈ છે ને અજાણ્યા માણા પર ભરોસો ન કરાય. આ ઓલો સંજય લે, હું તો બહુ સારો છું ને કેટલી સોડીઓના લગ્ન કરાવ્યા ને. હું કહેતી હતી કે એના ઘરવાળાને ન મળીએ ને ત્યાં સુધી નક્કી ન કરાય. પણ બધાય કહેવા માંડ્યા કે સોડી બહુ સારી છે સારી છે. જુઓ આ કેવું કરી ગઈ. એ મારું તો આખું ઘર લૂંટીને ગઈ અને બીજા કેટલાયના લૂંટ્યા હશે. કહું છું તમે તે હો કોઈના ઉપર ભરોસો ન કરતા. એ પાસ માણસ જેને ઓળખતા હોય ને એના ઘર હારે સંબંધ કરાય. આવા કંઈ હાલી મવાલી હારે સંબંધ ન કરાય. અમે તો છેતરાયા પણ તમે ન છેતરાતા હો.